રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલ માર્ચમાં શરૂ થાય તેવી શક્યતા 2024માં 4 ટ્રેક ફ્લાયઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે રેલવેની મંજૂરીને લઈ અગાઉ પ્રોજેક્ટ વિલંબિત બન્યા બાદ હવે રેલવે ટ્રેક ઉપરના પાર્ટ પર ગર્ડર ચડાવવા માટે મંજૂરી મળી ગઈ છે, જેથી માર્ચ મહિના સુધીમાં કામ પૂરું થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં સાંઢિયા પુલ પર બંધ હોવાથી એસટી બસ સહિતના તમામ વાહનોનું ભારણ 150 ફૂટ રિંગ રોડ પર વધી રહ્યું છે. રૈયા રોડ પર, કાલાવાડ રોડ પર પણ સતત વધી રહ્યું છે. ત્યારે માર્ચ મહિનામાં પુલનું કામકાજ પૂર્ણ થતાં જ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. 2024માં 4 ટ્રેક ફ્લાયઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે રેલવેની મંજૂરીને લઈ અગાઉ પ્રોજેક્ટ વિલંબિત બન્યા બાદ હવે રેલવે ટ્રેક ઉપરના પાર્ટ પર ગર્ડર ચડાવવા માટે મંજૂરી મળી ગઈ છે, જેથી માર્ચ મહિના સુધીમાં કામ પૂરું થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં સાંઢિયા પુલ પર બંધ હોવાથી એસટી બસ સહિતના તમામ વાહનોનું ભારણ 150 ફૂટ રિંગ રોડ પર વધી રહ્યું છે. રૈયા રોડ પર, કાલાવાડ રોડ પર પણ સતત વધી રહ્યું છે. ત્યારે માર્ચ મહિનામાં પુલનું કામકાજ પૂર્ણ થતાં જ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.